तो કેમ છો ભાઈ? મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી અમારે ને ભાઈ સાંજ પડી ગઈ છે રાત, તો કાબા શાક બનાવીએ. જય માતાજી બધા મિત્રોને. અમારા નવા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે સોંડિયા શાક બનાવવાનું છે, મસ્તીનું મગન. વિડીયોમાં બેના રહેજો અને વિડીયો ગમે હોય તો એક લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો આપણે બનાવીએ છીએ હોંડિયાનું શાક. નાખો નાખો ભાઈ. જોઈ મતલબમાં લો ભાઈ, લાલ પટ્ટો હોંડિયા છે અને દેશી છે ને મોટા મોટા હોંડિયા છે ભાઈ. ઘરના બંધણા ને? હા, ઘરના બંધણા છે. ઘરના બંધણા હોંડિયાનું શાક ભાઈ. મતલબમાં મસ્ત મજાનું. અને જોઈએ કહો તમે મતલબમાં કસલ્યું છે પછી. કસલ્યું છે, કસલ્યું છે, ટીટમ છે ને આ જાડો રખો બનાવવાનો તો ગમલ્યું નાખવાનું છે. મારું કોઈ પણ જો આવી જશે ખૂટવા હોંડિયા મતલબમાં કાંટા નાખવાનું ને બધી મતલબમાં લાવો ભાઈ તો હે ખૂટવા મળી. તો મારું પણ હોંડિયા ખૂટવા મળ્યા. છૂટો જ મળે, મોડું થાય છે. મારે હજી ગળ્યું પોથવાનું કામ બાકી છે. કઈ આપણે 300 ગળી જેટલું બગડી ગયો. 2 વાગ્યા પૂરા થઈ ગયા. હા હા મિત્રો, 2 વાગ્યા ભાઈ મારે છે ને અમે પૂરા કરીને 2 વાસ કરે ભાઈ. આમાં થોડુંક પાણી નાખો. આમાં એવું છે કે બીજ કરીને જવાળ હતો, દરિયાદેવ ખીજાઈ ગયેલા હતા. તું કેમ મને કાંઈ ખીજાય હતા? એની જોડે ખીજાઈ ગયેલા હતા. તે અમને કે ઘર ભેગા થા, તમને ખીરાવું જ પડે ને. કરેટમાં વ્યાજ આવતી કે ઘર ભેગા થાવ કે અહીંયા વાઘા બગા રહે નહીં, અમે કાંઈ હાર્યા નહીં. ને તોય ધંધો કર્યો ને વાઘા 2 પૂરા થઈ ગયા ને એક 41 કિલો ખાગી છે અને 3 25 એટલે 5 કિલો છે. આમ જા કાળુ ભાઈ કરતા મુસી મોટી કરી દા. હજી નાની છે એની ગતા મોટલું છે પણ. હા, ભલે કાળુ ભાઈ ગમે એમ ભલા જામું એની કરતા મોટું મુસી હોય તો જ બગે. જવા તો કાળુભાઈ, આપણે છે ને હું કાલ જાઉં કટિંગ કરાવી આવું. નહીં મુસ્યું નહીં. એમ છે તો ઓલા પણ છે ને અમારા રિંકુબેન હોંડિયા ખૂટે છે કે શું કરે ખબર નહીં પડતી. સારા કરે છે એવું છે? હા, આજ મોડું થઈ ગયું ને એટલે કોઈ ઘરાક નહોતા, એટલે આજે આપણે ખાઈ જવાના. એ હશું. અને વધે બ્રેકમાં મૂકી દેવું ફ્રીજમાં, એટલે સવારમાં કોઈ ઘરાક આવશે એટલે આપી દઈશું. આમ છે ભાઈ. જો હોંડિયા નાના થઈ ગયા ને, હોંડિયાનો સેટ સુધી 500 રૂપિયા ભાવ રાખવાનો છે. પછી હોંડિયા આવે ને એટલે એટલા તો પહોંચ થાય 500માં. અને નાની સાઈઝ છે એટલે આપણે ભાવ 500. અને કે હવે હાથે માઠેમાં આવી જાય ને હોંડિયા બંધ થઈ ગયા અને ઘરાક બહુ કવરાવે ને હોંડિયા મોટા હોય 600 ગમે એવા, તેથી આપણે 600 કરી નાખવાના. હા, કેમ કે સવારમાં હોંડિયા દેવા વાહી તો આપણે બગડેલા તો ન હોય તોય પણ 500માં જ દેવાના, કેમ કે નાના હોંડિયા હોય ને એટલે. કાંઈ એવડે હોંડિયા હોય ખોટ જવાનું જાન કરતા કવડે મોટા મોટા ખોટમાં જ આવડું હોંડિયું આવે. અને ભાઈ જો આ હોંડિયા છે કંઈક લાલ પટ્ટો ને એવા બધી મતલબમાં ઝીંગા ખાઈ જવાય. જે ઝીંગો જો એક જગ્યા ભાઈ ગયો. હા તો હા હોય જાય. અને બહુ એક કોમેન્ટ આવેલી હતી કે પહેલા જેવું શાક નથી આવતું અને 3-4 ઝીંગા આવે કારક કારક. તો એમ કેમ? સવાલ તમારા પપ્પાને પૂછજો એટલે મેં તમને પૂછ્યો. હાલો કહો. એમાં એવું છે કે ઠાર ઠાર બંધણ નાનું હોય તો માની નાખે, મોટું થાય નહીં. તણિયું ડિસ્કાન જાપાન ને બધી દરિયામાં બધા વધી ગયું હવે મારવા વાળું માણસો એના હિસાબે. અને જવાળે શાક આવે તો એ મહેનત કરવી પડે. નાનજીભાઈ કેમ કરે ઉપાડ લે એમ. ઝીંગા ક્યારે આવે ખબર છે તમને? હાથમાં ઝીંગા ન આવે, ખોટમાં આવે. હા, ખોટમાં જ આવે. હવે તો આ 30 થઈ ગયા, 30 થઈ કે 30માં વર્તાણ. હવે ઠેઠ આસર પાણી થાય ને ત્યાં સુધી 2 ઝીંગલીઓ એક આવશે. પેલા હું નાનો હતો ને વિજય જેવડોથી મારથી ઝીંગા જાળમાંથી ઉપડીને ન કરે. એ ભાઈની વાત સાચી છે, પેલા જેવું શાક જ નથી. એવી વાત સાચી એમ છે તે ફેમિલી. તો ભાઈ એક ભાઈ કોમેન્ટ કરી લીધી એટલે મેં જવાબ જો ભાઈ આપી દીધો. મોર ભાઈ મેં સવાલ પૂછી લીધો કાબુ બા. અને વાતોમાં હે ને ભાઈ હોંડિયા તો મોટા મોટા ફૂટાઈ ગયા છે અને ઝીણા ઝીણા છે ને રાસ છે. રાતે હવે છે ને વિડીયો આપણે થોડોક ઊભો રાખી દેવાનો છે, બંધ કરી દેવાનું છે. અને શાક બનાવીને એ પાછું ચીન લેવાનું છે અને કાલે જે વાઘા બગડી જાય એ બતાવવાનું છે. પછી નવો હું હમણાં ગળ્યું પોથું એ બધું બતાવવાનું છે.
અને આજનો દિવસ ઘરે છીએ, કાલ પાછા હાજે નીકળી જવાના છીએ, એવું બધું છે. અને ફેમિલી તો ભાઈ ને હોંડિયા ફૂટા ગયા છે અને ઝીંગો હાથમાં જ પકડેલા છે તો. નાખો મને પલાળ. સાટા વડે બોલો પડાવી લીધા તમે. મૂછું કાપ નાખું કે હા આમ ભંગાઈ એ તો તને ખબર હોય ને. આમ જ ભંગાઈ. રાઈટ. હા એટલે તો ફેમિલી એ બોલ કરે હો. કારણ કે હે ને તાજે તાજે આવી ગયેલ છે ને આ બધી બહુ શાક હે ને તાજું છે હો. એટલા માટે ભાઈ ટાટિયા નાખો. નહીં હો. એવું ટાટિયા બાટિયા એવું કંઈ નાખવાનું જ નહીં. અને ફેમિલી એટલો તો ભાઈ કસુંબર કાઢી છે એ તો એટલું જ બહુ શાક રિપેર કરવાનું છે. હા જો કાફીસ પણ છે, ગુમલી ટોંટરા ટુમા એ બધું છે ભાઈ. તોરું પણ કહેવાય આખી ને રાખી. તો આખી કઈ ખાય છે. અમે રાત દી મહેનત કરીને આવ્યો હતી તો માલ નો આવ્યો ત્યાં આજ મને ઝીંગો નહીં ખવડાવી એમ. ઝીંગા તો ખવડાવવાના જ હોય ને. નહીં તો ક્યારેક ધંધામાં લાભ થાય ને ક્યારેક ખોટે જાય એવું થોડું છે. તમને કઈ ખદાવગીને થોડા રખા હે મારે. એક તો પાછો સલપ ઈલા પણ ભૂલી ગયો. એ દાંતે આપણે હેરી કરાવવી પડશે હો. હા એ દાંતી તો વીક ગયેલી છે. એ તો પછી પેલા સલપ કાલ લઈને જવાનું છે. આને હવે છે ને એમની 10 વાગી જાય તો કોકડો બોલો બોલો. અને ફેમિલી અત્યારે ને ભાઈ 10 વાગી જાય છે, 10 વાગે આવી જાય છે. હા આ તમારે હારો કરવાનો ઉકો. હુમલો સારું કરી અત્યારે 10 વાગે કોકડા બોલા બોલો. એ આપણે બોલીએ કેટલું બોલા નગર નો બોલત ભાઈ શાક રિપેર કરવા મળી રિપેર એમાં કરી કાંઈ નહીં છે ને. હમ. આ કુકડો બોલે ને એ ખરાક ગોતી લેવાના. આપણે છે ને કહેવાનું કે આ જે હરાવદાર હારો ફરજી વાળો છે ઈ એનું બટન કરી નાખવાનું. એટલે લાલા દાદા દરિયામાં રહી ગઈ અહીંયા લવાને કહી દેવાનું. હા લવાને એટલે શીખવાડી કાલે કાલે તો બહુ બહાટી કૂતરું કે કુકડું લઈને જાતું. દેવાનું. એવું એમ છે ફેમિલી. ખાલી માં દીકરીને ખબર હોય. કુકડા બીજાને ને બળતરાય બીજાને આમ છે. બોલો ફેમિલી શું કરવું અમારે. હાલો ફેમિલી તો હોંડિયા બોંડિયા બધું ફૂટાઈ ગયું છે અહીંયા જો. અને ચાય પછી જેમ મારવા તો ડુંગળી મળે મશીન આમડા નહીં આવે. મશીન આવી ગયું. તો મશીન આવી ગયું છે. નહીંતર તો આહુડા આવતા. હમ. હવે આમ ડુંગળી બંધી થઈ જાય. પેલો પેલો હું છું તાપ ટાપ હે કે ફેમિલી દેવાજી પૂરું. હવે તે શું કર્યું? મેં કાંઈ નહોતું કર્યું લે એમ કરે ધ્યાન રાખવું પડે. સેફટી આવી જાય. હા પેલી તેલ તો ભાઈ નાખી ગયું છે અને આગળ નાખવાનું છે ભાઈ ડુંગળી કાબા. હા ડુંગળી નાખી દેવી ને ઊંડિયા નાખી દેવી. બોલું પડી ગયું બોલો. આ નોખું જ હોય. તો એમ છે તું હોંડિયા ભાઈ હારે જ નાખી હા દેવાનું. હારે જ નાખી દેવા. તો હોંડિયા નાખી પણ દીધા. પાક થયો ભાઈ હવે મતલબ નાખી દો હોંડિયા ડુંગળી. મીઠું અંબાવો. હવે નાખવાનું છે ભાઈ નિમક મતલબ નાખું બા મતલબ મીઠું આપણી દેશી ભાષામાં કહેવાય મીઠું આખું કહેવાય. અને મરપા ને ભાઈ ઓલા પણ તો ગળિયું પોથે છે. અને આ ફેમિલી તમને ને ભાઈ સવારે વાઘા હરખો છે કે નહીં હરખો બધું બતાવી હરખો છે જ નહીં ભાઈ વાઘો. અને એ પણ તમને હું સવારે બતાવી દઈએ આ જ વિડીયોમાં પાછો. હા જો લઈ ગયા છે થોડાક થોડાક લાલ થવા માંડ્યા કાબા. હા લાલ થઈ જાય છે એટલે નાખી દેવાનું. ચાલો ભાઈ નાખો ભાઈ બધું. એ ભગાણી હા મરબો ફેમિલી ગળિયું પોતીને પોતીને ભાઈ ડૂકી જાય. કારણ કે કેટલું પહોંચ્યું એ તો ભાઈ એક બંડલ છે પોથવાનો એ જરૂર એવડું ઈ તો ભાઈ નાખી દીધું છે બાદામ હિંગ. નાખો બા હળદર નાખો. હાલો ફેમિલી હળદર પણ નાખી દીધી છે. કેવો અવાજ આવે કાફે મેં મસ્તીનો ભાઈ જો. હવે હલાવે નહીં. તળિયે ભાઈ બધું છોટી દા નાખી દીધું મરચું. જો ભાઈ નાખી દીધું મરચું. એક નંબર મતલબ હે ને ભાઈ હવે હલાઈ નાખવાનું શાક તળિયે છોટી દા કાબા. આપણે છે ને મરચું ડાયરેક્ટ હલાવી નાખો. બફાવાને દેવું નહીં બફાવાને દેવું ભાઈ. હવે
ફેમિલી જો હવે તો ભાઈ એને પકાવવા થઈ જશે બધું, મતલબ બધું પાકી જશે. હવે પાણી નાખી દેવાનું. હવે નાખી દઈએ પાણી. એમ છે ત્યાં. વાવ ડેન્જર. કેટલા કલચા મતલબ પાણી નાખવાનું બધું કીધેલું હો અત્યારે. હા એ રવો કેટલો ખાવો તો? અઢી કળશા પાણી જોઈએ. 2.5 કલચા. 2.5 કળશા. ઓહો. તાજા તાજા હોંડિયા છે ને એટલે તમે તપે સળશે હા સોજ સળશે ને સવડ રહે. હા અને અડધા કળશાનો રોહો. હાલો ભાઈ નામી ગયો બધું પાણી. અને કળશાનો રોહો રહી ગયો હોય તો 1.5 કળશો તો 12. અને તપેલું જાડું હોય ને તો 2 કળશો. તપેલું જાડું નથી, આસુસ છે. હા શું છે ભાઈ. તો હવે હે કે ફેમિલી શાક સડી જાય પછી તમને નિરાતે બતાવી તો બિનારે જાઉં ફેમિલી. તો જો ભાઈ હુકમ બુકમ બધું નખાઈ જશે, ગુમેલ્યું મહાલ્યું ને બધું મતલબ ગુમલ્યું તો કેમ માટે નાખી ખબર છે કે જાડો રવો થાય કે એટલે ગુમલ્યું નાખવાનું. રવો બહુ મીઠો થાય. રહો ફેમિલી બહુ મીઠો થાય ભાઈ. અને જે છે ભાઈ છે એટલે ટોમેટરી એટલે તો ભાઈ આપણું શાક સડી જશે, સડીને થઈ જશે તૈયાર. ઓહ કેટલું આવ્યું કલરમાં? કલરમાં આવી ગયો ને. હા મસ્તીનું શાક બન્યું. શાક ભાઈ સ્વાદિષ્ટ બન્યું છે ભાઈ કંઈક. શું બેન અહીં આવ્યો? આવી? હા. તમારે કેટલી વાર છે? કેટલી વાર હે? આ તો હજી ઘણું બાકી છે. ના પોઠાયું થાકી નહીં જા. તો પણ હું કરું ડૂકી તો જો પોથવી તો પડશે ને. હવે છે ને વાળો કરે ને ખોઈ દો. એવું છે? હા હાલો કરો પાણા. હાલો ભાઈ પાણા કરો એટલે ભાઈ. તો જોઈએ કે ભાઈ તમે શાક મસ્ત મજાનું કાબુ પા. હાલ તપેલો બાઈ દે. હાલો ભાઈ હાલો. અને છે ને 2 રોટલા છે, મને એક સ્પેશિયલ બનાવી દે એટલે નો થાય. એટલે આ બનાવી હવે કદાચ જોવો તો બનાવી દો. એમ છે ત્યાં ભાઈ. અને કેમ કે મસબામાં ગયેલા હોય કેટલા 8 જમણ છે આજથી, તો ના તો રોટલા ઘડવા વાળા હોય તે ઘડી દીધે. ઘરે આવે ને તો ઉના રોટલા ખવડાવી. હા મારો જો ભાઈ પાણા કરે છે ને વાગી જાય તો ભાઈ એટલા વાગી જાય. તમે જોઈ લેજો કે કેટલા વાગ્યા તો કાંટો તાહે 10 ને 11 ની ભાઈ વચમાં ને મોટો કાંટો 9 ની વચમાં. મને ખબર છે કમેન્ટ કરીને કીધું હતું ભાઈ રાતના આવો પાછા દિવસના નહીં. અને પછી ગરમા ગરમ રોટલા ને આવું હોંડિયાનું શાક ખવડાવી તમે જાવો નહીં મત બોલીને પાઘડી. ઘરનું બંધન છે, ઘરના હોંડિયા છે, નહીં ખાવાના ખાવાના જોઈએ ને તો પછી એમ છે ફેમિલી. હાલો ભાઈ અમે જમી બમી લઈ કાબુ પાપી સવાર છે કે ભાઈ હું બધું મસ્તમાં દેખાડી દઉં મતલબમાં. એટલે હવે કે ડાયરેક્ટ આપણે સવારે મળશું. બાકી અમે જમી બમી લઈ તો બેના રહેજો પાછા ભાઈ. ફેમિલી તો ભાઈ મસ્ત મજાનો જો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જો તમે નજારો કેવો મસ્ત નો આવે છે. વાહ પી વાહ. અને અહીંયા એને મોર પર વાઘા હરકા કરે છે. આ ગળ્યું કાપું ગળી કટક. તો ભાઈ જો 600 કિલો ગળીમાં છે ને કાંઈક એટલી રેવા દીધી છે આટલી અને આટલી બીજું બધું મતલબમાં બગાડી નાખ્યું ભાઈ. જો અહીંયા થોડુંક બગાડી નાખ્યું છે દોરી આ બધી બગડી ગઈ. અને અહીંયા જો આ તો સારું કદાચ ને થાવ હોય તો થઈ જાય, દોરી નીકળી જાય. આમ તો હિંગળા કરી નાખ્યું. અને આ ભાઈ કાં બગાડી નાખ્યું ને વાત જાવ દે બટા. આમાં મારે તો હું પડી જરા કરું. દરિયા દેવ ખીજાઈ ગયેલા હતા. આસલે ભાઈ દરિયા દેવ ખીજાઈ જાય એટલે અમારે કે થોડીક નુકસાની આવી છે. ગોટા થઈ જાય તો ભાઈ આ ફૂલ ગોળ સડી જાય, વાઘા ઊંચા થઈ જાય કે એટલે આવું તો બીજતરીનો જવાળ હાથમાં આવી ગયો આપણે. એવું છે બીજતરીના જવાળમાં કરાટ હોય વધારે ધ્યાન રાખવું પડે. પણ અમે તો છે ને લોભ બહુ કર્યો ને તો આમ થઈ ગયું. એટલે લોભ બહુ ન કરાય. દરિયાનો ધંધો કહેવાય, પાણી કે એમ કરવું પડે. પણ અમે કે હવે 10 20 તરી આવે તો મહેનત કરી એમ. અને ઓલી પેટીમાં જવો તમે આમ ગળ્યું કાપીને હું 4 વાગ્યાનો બળ કરતો હો રાતનો. અને રાતે 12 વાગે ઉઠે તો ગળ્યું પહોંચ્યું. ગળ્યું પહોંચીને 4 વાગે તો અહીં મસબે પોગી ગયો. હું તો ખાલી 2 કલાક બસ એમ છે. અને અહીંયા તો આ બધું ફેરકું થાય છે ફેમિલી. અને પેટીમાં તમને બતાવું તો ઓલા પણ એથી આશીને થવું પડશે. બોલો આ છે કે આ બધું કરંટનું છે ગીરા વણાઈ જાય. ઈ સ્પ્રિંગો કરી નાખે મતલબ આમ જો ઈ સ્પ્રિંગો પાછું કેવું ખબર છે આવ્યું સ્પ્રિંગો. અને હું તમને આગળ બતાવી દઉં. હવે ફેમિલી આ છે ને ઈ સ્પ્રિંગ થઈ ગઈ કહેવાય. આ ઈ સ્પ્રિંગ આ થાકી બાંધે ને એટલે એમ કરી આ ઈ સ્પ્રિંગ તાણવાની એટલે લાંબી થાય ભાઈ. તો આ ઈ સ્પ્રિંગ મતલબમાં ઈ આવે તો વાહ. બાકી એવી ઘણી સ્પ્રિંગો છે ભાઈ આમાં. આમ છે ત્યાં અહીંયા તરી પાસે ભાઈ એ તો આપણે કાંઈક જોઈએ કા. અહીંયા તરી મોટી લીલી સ્પ્રિંગ ભાઈ કેવી કન્ના છે.
બાપા સ્પેરિંગ તો આવડતી ન થાય, ખાગી કેમ કરનાર કાફર એટલે હા ખાગી તો કરી જ નાખે ને, કારણ કેવું કેવી સ્પેરિંગ કહી તો જો ફેમિલી તમે એકવાર. અને આ એટલો હું સારો થાય કરી નાખું, ગળ્યું બાંધવાનું થાય બાંધશું, એવું બધું કામકાજ હાલે છે. પછી તૈયાર થઈ જાય પછી નીકળી જવું છે. અને ફેમિલી આમ જો બંધારણ છે બધે આવી રીતે તો આવી રીતે કાંઈ પછી આમ છે કાંઈક તો ઓલા સુરત તો પછી ઉગી જશે. પછી આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર, ગામ દિયાળભાઈ જોઈએ કો એમ છે. ત્યાં મહેનત કરવી પડે, મહેનતનું ફળ હંમેશા મળે એમ કહે છે, તો અમારે મહેનત તો કરવી પડે ને. હવે થોડાક જ ટાઈમ રહો અમારે. હાલો ફેમિલી, તો ભાઈ મિનારો પાછા આવું બધું છે મતલબમાં. તો ભાઈ પા કે બધું રિપેર કરીને અમે નીકળી, તો એક દી તો યુઝ થાય હમણાં, તો પા નીકળશે તો ઇન્ફોર્મેશન આપશું. બાકી તો હસતા રહો, ખુશ રહો. તો જય માતાજીને બાય બાય.